નમસ્તે મિત્રો, જે લોકો હવે ડ્રાઈવરની એક્ઝામની ઘણા સમયથી રાહ જોઈ રહ્યા હતા તો હવે એમના માટે ખુશીના સમાચાર આવી ગયેલા છે. ગવર્મેન્ટ દ્વારા આપણું એક નોટિફિકેશન ગુજરાત રાજ્ય માર્ગ વાહન વ્યવહાર નિગમ દ્વારા બહાર પાડી દેવામાં આવેલું છે કે જે 12 તારીખના રિલીઝ થયેલું છે. ઓકે, હવે જે લોકોએ ડ્રાઈવરોના એક્ઝામ માટેના જે ફોર્મ ભરેલા હતા એમના માટે બહુ સારા સમાચાર છે. તો એનું જે ક્રમાંક હતો GSRTC 2023-24/1 ડ્રાઈવર કક્ષાની OMR આધારિત હેતુલક્ષી લેખિત પરીક્ષા સંભવિત તારીખ 28/1/2024. ધ્યાન આપો, અહીંયા સંભવિત દર્શાવી દીધેલું છે. બરાબર, બધું જ ઓકે હશે, કોઈ પ્રોબ્લેમ નહીં હોય. બરાબર, તો સાનુકૂળ પરિસ્થિતિની અંદર તમારે ધ્યાન રાખવાનું છે. 28 તારીખના તમારી એક્ઝામ લેવાઈ જશે અને રવિવારના રોજે બરાબર યોજવામાં આવનાર છે. સદરહુ પરીક્ષા સંબંધિત અન્ય સૂચનાઓ તેમજ બિન અનામત જનરલ કેટેગરીના ઉમેદવારો પાસેથી પરીક્ષા ફી સ્વીકારવા માટેની સૂચનાઓ હવે પછી પ્રસિદ્ધ કરવામાં આવશે, જેની ઉમેદવારોએ સમયાંતરે નિગમની વેબસાઇટ https://gsrtc.in નિયમિત જોતા રહેવું. બરાબર, આ વેબસાઇટ તમારે નિયમિતપણે જોતા રહેવાનું છે. બરાબર, આમાં બીજી જે પણ અપડેટ આવશે, બરાબર, એક્ઝામની તારીખ તો આપણી નક્કી થઈ જ ગયેલી છે, 28 તારીખ છે, અને બીજા જે પણ અપડેટ્સ હશે એ બધા તમને આ વેબસાઇટ ઉપર તમને બધાને મળતા રહેશે. બરાબર, તો હવે જે લોકો નવા હોય તો એમને હું જાણ કરી દઉં કે આપણે અહીંયા આ જે ચેનલ છે એ ઇંગ્લિશ ગ્રામર વિષયની છે કે જેની અંદર ગુજરાતી ભાષાની અંદર એકદમ સરળતા મીન્સ કે છેટ અંદર જઈને ડીપમાં જઈને બરાબર ઇંગ્લિશ ગ્રામરનું સોલ્યુશન આ ચેનલમાં કરાવવામાં આવે છે. જે લોકો નવા હોય તો એમને ખ્યાલ આવે. અને આ આપણું બીજું પણ એક પ્રયત્ન છે કે જેમાં ગવર્મેન્ટની જેટલી પણ જે એક્ઝામો આવવાની સંભાવનાઓ છે, બરાબર, અથવા તો એ જે ડિક્લેર થવાની છે એની પણ માહિતી આ ચેનલમાં તમને પણ મળતી રહેશે. બરાબર, તો આ ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં, કેમ કે તમને બે ફાયદા અહીંયાથી થવાના છે. એક તો શીખવા પણ મળશે અને આ તમને અપડેટ પણ બધી મળતી રહેશે. તો હવે બીજા પણ સમાચાર છે, તો એ પણ બીજા પણ સમાચાર જોઈ લઈએ. તો શું કહેવા માંગ્યું છે અહીંયા આપણા દીપકભાઈ છે, દીપકભાઈ એક સારા સમાચાર લઈને આવ્યા છે. એ કહે છે કે જીપીએસસીનું ભરતી કેલેન્ડર 31 જાન્યુઆરીની આસપાસ થઈ શકે છે જાહેર. હવે જ્યારે આપણા હાથમાં જ્યારે કેલેન્ડર હોય ને તો આપણી દિશા નક્કી થાય. બરાબર, દિશા નક્કી થાય એનો મતલબ એ છે કે આપણે તૈયારી કેટલા સમયમાં કરવી, બરાબર, એ આપણે તરત જ ખ્યાલ આવે. એટલા માટે કેલેન્ડર હોવું ખૂબ જરૂરી છે. ધ્યાન આપવું. બરાબર, કેલેન્ડર, ભરતીનું કેલેન્ડર હોવું ખૂબ જરૂરી છે અને ગવર્મેન્ટે આનો પ્રયત્ન કર્યો છે, એના માટે બહુ સારું કહેવાય. તો વર્ગ 1 અને વર્ગ 2 ની અનેક કેડરની ભરતીનો થઈ શકશે સમાવેશ. હવે અહીંયા વર્ગ 1ની પણ આ વર્ષ દરમિયાન 2024ની દરમિયાન કયા મહિનામાં કયા ડિપાર્ટમેન્ટની અંદર કઈ ભરતી પડવાની છે, બરાબર, એ તમામ કેલેન્ડરની અંદર દર્શાવવામાં આવશે, જેનાથી આપણી દિશા મળી રહે અને કેટલા સમયમાં આપણે તૈયારી કરવી એ પણ આપને આઈડિયા આવી જાય તો આપણે એની મહેનત આપણે અત્યારથી જ ચાલુ કરી દઈએ છીએ. એટલા માટે કેલેન્ડર હોવું ખૂબ જરૂરી છે. તો દરેક સરકારી ડિપાર્ટમેન્ટમાંથી આવી રહ્યા છે માંગણા પત્ર. ઓકે, દરેક ડિપાર્ટમેન્ટ જે છે હવે એ પોતાની અંદર જેટલી પણ ખાલી જગ્યાઓ જે કેડરમાં પડેલી છે એ તમામ હવે એ માંગણી પત્રો હવે ગવર્મેન્ટ એમની જોડે મંગાવી રહી છે કે ચલો હવે ફટાફટ તમારા ડિપાર્ટમેન્ટની અંદર જે પણ છે ખાલી જગ્યાઓ એમને આપો. બરાબર, તો ભરતી કેલેન્ડર આગળ ચાલુ થઈ જાય. હવે બીજા પણ લેટેસ્ટ ન્યૂઝ એમાં છે કે ચાલુ મહિનાના અંત સુધીમાં જાહેર થઈ જશે કેલેન્ડર. બરાબર, આ મહિનાના અંત સુધીમાં કદાચ સંભાવનાઓ છે કે અહીંયા કેલેન્ડર આપણું પ્રસિદ્ધ થઈ જાય. ઓકે, આ તો 2 મહત્વના અપડેટ્સ હતા, મેં તમને જાણ કરી છે. ઓકે, તો આ ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં અને મારી સાથે જોડાઓ અને ઇંગ્લિશ ગ્રામર તમારે કડકડાટ શીખો. ઓકે, જય હિન્દ, જય ભારત.